કેવું છે? પ્રસૂતિ નામનું વાયુ. એ 10મા દિવસે પ્રસૂતિ નામનો વાયુ પ્રગટ થાય અને બાળકને ધક્કો મારે અને બાળકનો જન્મ થાય. જન્મ થાય, કઈ બોલતો ના હોય એટલે નાળીનું છેદન કરે. છેદન કરીને વાહે એક ધક્કો મારે, કારણ કે આંખ બંધ થઈ ગઈ હોય. કેમ? તો ભગવાન ગાયબ થઈ ગયા. એટલે જોરથી મારે એટલે બાળકની આંખ ખુલી જાય, ઝપકે, અને જોવે આગળ તો ભગવાન ગાયબ થઈ જાય. ભગવાન પણ ન હોય. અને જ્યાં જો ત્યાં કેવલ વિષ્ણુ માયા, જે વિષ્ણુની બનાવેલી જે માયાઓ છે, આ બધી માયાઓ જોવે અને રોવા લાગે કે હે ભગવાન, તે મને ક્યાં મોકલ્યો? અહીં તો કેવલ તારું ભજન ક્યાંય છે જ નહીં. જ્યાં જો ત્યાં પાપ છે. એ ખાટલામાં સૂતો હોય બાળક, બાળકને પરિવાર મળવા આવે. છોકરો થાય તો પેંડા લઈને આવે, અને છોકરી થાય તો જલેબી વેચવા આવે. એવું હોય કે હે? બાળક થાય મળવા આવે કે ઓહો ભાઈ બાળક થયો, બાળક થયો. છોકરો થાય, છોકરી જે બી થાય, એને મળવા આવે બધા 10-10 રૂપિયા આપે, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા આપે. અમારી જેવા હોય તો એના હાથમાં પકડાવે. આમ જો બાળકે પકડ્યો નથી. એ ના પાડે છે કે તારો જે પાપનો પૈસો છે એને દૂર રાખ. હે, મને ભગવાન ક્યાંય દેખાતો નથી અને તમે બધા આવીને મંડી પડ્યા છો, બધા પાપી માણસો છો. એમ કરતા 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 છઠ્ઠો દિવસ આવે, છઠ્ઠી લખાય. વિધાતા આવે સાંજના સમયે, રાત્રિના સમયે વિધાતા લેખ લખીને જાય. અને આપણે લેખ ક્યારે લખી લઈએ ખબર છે? જન્મ થાય એની પહેલા જ, કે જો છોકરો થાય તો આ નામ, અને છોકરી થાય તો આ નામ, આ રાશિ આવે તો આ રાશિ આવે તો આ. અને હવે તો થઈ ગયું છે ને, ડોક્ટરે નવું ચાલુ કર્યું. હે, સિઝેરિયન કરવાનું જ ચાલુ કર્યું છે. નોર્મલ ક્યાંય નહીં. એટલે તમે તારીખ આપે, કઈ તારીખ છે? હા, એક સારી તારીખ આપો. એટલે બ્રાહ્મણ તારીખ આપે સારી, આ તારીખ સારી. જો લે કઈ રાશિ આવે છે. બરાબર નામ બામ તૈયાર જ હોય. બાળક બહાર આવ્યો ભેગો નામ. શું નામ છે? રાત્રે પૂછો તો આ નામ છે. નામકરણ સંસ્કાર થાય સાહેબ. એ છઠ્ઠા દિવસે લેખ લખાય અને 21મા દિવસે 16મા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે. અનેક સંસ્કારો છે સાહેબ. અને પછી એનું નામ પડે અને એ બાળક મોટો થાય. ભગવાનને વાયદો આપ્યો કે હું પૂજા કરીશ, જપ કરીશ, પણ કરતો નથી. 1 વર્ષ પૂરો થાય, રમવામાં, કૂદવામાં, હાલવામાં, તેલવામાં. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પૂરા થાય. છોકરાને ક્યાં મૂકે? સ્કૂલમાં. અને પાછો એ ભણતા 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 ભગવાનને ભૂલી જાય કે ભણવાનું હોય, ભગવાનની પૂજા ન કરવાની હોય. આપણે એવું સલાહ આપીએ પાછા. એટલે એમ કરતો 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 પાછો 22 વર્ષનો થાય. વિદ્યાભ્યાસ પૂરો થાય અને આવે વિવાહનો સમય. નાખે ચક્કરમાં અને પાછો પત્નીના આહોશમાં, પત્નીના દુઃખમાં, સંસારના દુઃખોને દૂર કરવામાં એ પુરુષ, એ સ્ત્રી પોતાના સંસારની અંદર ચા પચાર સંતાન થાય, એને ઉછેરે, એને મોટા કરતા કરતા 50 વર્ષ પૂરા થાય. ભગવાને 51 બનાવ્યું છે. વન છોકરાના લગ્ન થઈ જાય. લગ્ન થયા પછી કેવલ ભગવાનનું ભજન કરવાનું હોય તો પણ આપણે ભગવાનનું ભજન કરતા નથી. એ કરતા 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 કહેવાય છે 60 વર્ષ પૂરા થાય. અંતે ભગવાન ખાટલામાં નાખે. કે ખાટલામાં નાખ્યા પછી પણ આપણને શું હોય છે? એ જ ઈચ્છા, મારા સંપત્તિ શું થશે, આ છોકરા શું કરશે, કાંઈ કરશે કે નહીં કરે, તે શું કર્યું? जैसे आए थे वैसे ही चले गए, कुछ नहीं लिया, ना कोई पुण्य कमाया और ना कोई कर्म किया है. क्या किया? तो कि एक दूसरे की बातें की. बैंक के अंदर, बैंक ની અંદર 1 करोड़ ने 2 करोड़ ने 5 करोड़ ने 50 करोड़ મૂકી મૂકીને हम आ गए. किसके लिए? तो बच्चे के लिए. तो बच्चा क्या करेगा? अगर बच्चे के लिए रख के आए तो बच्चा क्या करेगा बताइए? बच्चा खाएगा? क्या किया? कुछ नहीं किया साहेब. तो अवसर મળે ને તો સાહેબ કરી લેવું. અવસર છે તો અવસરને પામી લેશો ને
તો જ ઈશ્વર તમારી પર દયા કરશે. આમ ને આમ આવવાના, આમ ને આમ જવાના, આમ ને આમ પુનઃ શરીર ઉપર જશે, પુનઃ નાશે આવશે. હે એવો ને એવો આવ્યો મનુષ્ય, અને એવો ને એવો આ જીવનમાં જીવતો 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 જવાનો છે.